જય ધન્વંતરી મિત્રો. આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય વિષય ઉપર આપણે અગાઉ વિડીયો જોયા. બ્રહ્મચર્યની પ્રસ્તાવનાઓ જોઈ. ગુહ્ય ઇન્દ્રિયોને સંયમિત કરવી એટલે બ્રહ્મચર્ય એવું સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ. પણ આપણા જૂના ભજનો અને પદની અંદર ગંગા સતીના પદમાં જેમાં ગાવામાં આવ્યું છે કે શીલવંત સાધુને વારી વારી નમવીએ, તો એ શીલવંત, શીલ એટલે ચારિત્ર્ય, એ ચારિત્ર્યવાન સાધુ એટલે પવિત્ર પુરુષને વારે વારે નમીએ. કારણ કે પરમાત્માના અંશમાંથી છૂટો પડેલો એ આત્મા ઉત્તમ પ્રકારના પુરુષનું જીવનશૈલી અપનાવીને શ્રેષ્ઠ માનવ તરીકે જીવી રહ્યો છે. અને આ આપણા માટે એક આદર્શ છે, આ ઉદાહરણ છે. અને દરેક વ્યક્તિએ જે સ્વાસ્થ્ય ઈચ્છે છે, જેને સારું સ્વાસ્થ્ય જોઈએ છે, જેને વચન સિદ્ધિ જોઈએ છે, જેને હંમેશા સુખ જોઈએ છે, મન, શરીર અને આત્માથી જેને પ્રસન્ન રહેવું છે, એવી વ્યક્તિએ આવી રીતે જીવવું જોઈએ. એટલે કે ઇન્દ્રિયો ઉપર સંયમ. હવે તમે એવું પૂછશો કે ઇન્દ્રિયો કઈ? ઇન્દ્રિય એટલે એક જ ઇન્દ્રિય નથી. ઇન્દ્રિયો 11 છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 ઉભયેન્દ્રિય એટલે મન. 5 જ્ઞાનેન્દ્રિયોમાં આપણે જે સાંભળીએ છીએ શ્રોત્રેન્દ્રિય, સ્પર્શ કરીએ છીએ સ્પર્શેન્દ્રિય, ચક્ષુ જોઈ શકીએ છીએ ચક્ષુરેન્દ્રિય, પછી રસનું ખારો ખાટો ખારો એ બધાની અનુભૂતિ કરીએ છીએ એ રસનેન્દ્રિય, અને ગંધની પારખીએ છીએ, ગંધ અને સુગંધની આપણને જે જ્ઞાન થાય છે એ ઘ્રાણેન્દ્રિય. તો આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી એ પંચ મહાભૂતોમાંથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયોની આ ઇન્દ્રિયો ગ્રહણ કરે છે. આ ઇન્દ્રિયોના ગ્રહણના કામની અંદર હીન યોગ એટલે ઓછા પ્રમાણનો યોગ, મિથ્યા યોગ એટલે ખોટી વસ્તુઓનું ગ્રહણ કરવું, અને અતિયોગ એટલે એકની એક વસ્તુનું અતિશય પ્રમાણમાં ગ્રહણ કરવું. આ બધું થશે તો એ બ્રહ્મચર્ય કહેવાશે નહીં. એ જ રીતે કર્મેન્દ્રિય એટલે કે હસ્ત ઇન્દ્રિય, આપણા 2 હાથ, પાદેન્દ્રિય એટલે 2 પગ, વાકેન્દ્રિય એટલે બોલવાની જે આપણી સ્પીચ બોલી શકીએ છીએ એ, પાયુ એટલે અનસ ગુદા, ઉપસ્થ એટલે જનનેન્દ્રિય. આ 5 કર્મેન્દ્રિયો છે. અને આ 5 કર્મેન્દ્રિયો પોતાના કર્મનું ગ્રહણ કરે છે. પણ કોઈ પણ ઇન્દ્રિય અતિશય પ્રમાણમાં કોઈ કર્મનું ગ્રહણ કરશે તો એ બ્રહ્મચર્ય કહેવાશે નહીં. એ જ રીતે ઉભયેન્દ્રિય એટલે મન. મન જ્ઞાનેન્દ્રિયમાં પણ આવશે અને કર્મેન્દ્રિયમાં પણ આવશે. એમાં ચિંત્ય એટલે વધારે પડતી ચિંતાઓ, કોઈને કોઈ એક જ વસ્તુઓ ઉપર મન ચોંટી જવું, અથવા ડાયરેક્ટ વિષયનો સંપર્ક મન કરે છે, એવા બધા વિષયોને ચિંત્યમાં આવે છે. તો ચિંત્ય, વિચાર્ય, ઉહ્ય, ધ્યેય અને સંકલ્પ આ મનના વિષયો છે. આ બધા જ વિષયો સાથે ઇન્દ્રિયનો માફકસરનો સંયમિત ઉપયોગ કરાવવો. અને એ જીતેન્દ્રિય કરી શકે છે. જે વ્યક્તિ પોતાની અંદર ઈચ્છા મુજબનું શરીર સાથે કાર્ય કરી શકે છે, કરાવી શકે છે, એ જીતેન્દ્રિય છે. અને આવા વ્યક્તિને મહાપુરુષ કહેવામાં આવે છે કે એ શીલવંત સાધુ તરીકે ઓળખાય છે. હવે આપણે વાત કરીશું બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિએ સરળ, સહજ અને નિખાલસતાપૂર્વક વિતાવેલો સમય. આ વસ્તુઓને બ્રહ્મચર્ય કહેવાય છે. પ્રજોત્પાદન માટે આપણને જે કંઈ મૈથુનાદિ ક્રિયાઓમાં છૂટછાટ આપી છે, જેને આપણે ગયા વિડીયોમાં પણ વાત કરી હતી કે વિદ્યાર્થી આશ્રમમાંથી છૂટ્યા પછી ગૃહસ્થાશ્રમમાં પ્રજોત્પાદન માટે આપણને કાયદેસરની પરવાનગી આપણા સમાજ દ્વારા આપવામાં આવી છે કે એક પત્નીત્વવાદવાળા ભારત દેશની અંદર તમે એક સ્ત્રી સાથે
પ્રજાની ઉત્પાદન માટે રહી શકો છો. પરંતુ કોઈ પણ વસ્તુઓનો હીન, અતિ અને મિથ્યા યોગ કરવામાં આવશે તો ત્યાં બ્રહ્મચર્યનું પાલન થશે નહીં. અહીં મન અને તેના વિકારો ત્યારે જ જન્મે છે જ્યારે કોઈ પણ શાંત પાણીમાં પથ્થર નાખવામાં આવે. તમારા શરીરના શાંત પાણીને એટલે કે તમારા શાંત મનોબળને, આત્મબળને તમારે જ રક્ષણ આપવાનું છે. જગત તો મિથ્યા છે, જગતની અંદર વિષય વાસના છે, જગત ઘણી બધી બાબતોથી તૃપ્ત થયેલું નથી, અતૃપ્ત છે. અને અહીંયા એવા પ્રકારના સંગીત, એવા પ્રકારના ચિત્ર, એવા પ્રકારના ચલચિત્રો, એવા પ્રકારનું સાહિત્ય અહીં તહીં વેરવિખેર પડ્યું છે. પણ તમારે તમારા શરીરને કેવી રીતે સંયમિત રાખવું છે, કેવા વિષયોનો તમારા ઇન્દ્રિય સાથે સંયોગ કરવો છે, એ તમારી બુદ્ધિનો વિષય છે. અને એ બુદ્ધિ દ્વારા જ તમારે એનો સમન્વય કરવાનો છે, એનો સુયોગ કરવાનો છે. અને શાંત પાણીમાં પથ્થર નાખે તો પણ એવા વિષયોને તમે સમજ્યા વિના સંયોગ કરો તો તમે જ તમારા શરીરને પતન તરફ લઈ જઈ રહ્યા છો. જો તમારી અપેક્ષા હોય કે હું શ્રેષ્ઠ પુરુષ બનું, જો તમારી અપેક્ષા હોય કે હું મહાપુરુષ બનું, જો તમારી અપેક્ષા હોય કે હું શૌર્યવાન બનું, જો તમારી અપેક્ષા હોય કે હું વાક પ્રધાન બનું અથવા પ્રભાવશાળી બનું, તો તમારે એવા વિષયો અને એવી ઇન્દ્રિયોના સંયોગને ટાળવો જ પડશે. તમારામાં રહેલી ચેતનાને બુદ્ધિના ચીપિયાથી પકડી એવી દિશામાં લઈ જાઓ જ્યાં પ્રાકૃત સ્થિતિઓનું નિર્માણ થવાનું હોય, થઈ શકે તેમ હોય, અથવા જતન એટલે કે જેટલું તમને ઈશ્વરે આપ્યું છે તેનું પણ તમે જતન કરી શકો તેવી સ્થિતિનું નિર્માણ તમે જાતે જ કરો. તેવું વાતાવરણ બનાવવાનું કાર્ય તમે જાતે જ કરવું. કારણ વિષય ઇન્દ્રિયના ગ્રહણ કાર્યથી જ વિકાર અને વિકૃતિઓ થઈ શકે છે. સેન્દ્રિયમ ચેતનમ દ્રવ્યમ, નિરેન્દ્રિયમ અચેતનમ. એટલે કે આપણામાં રહેલી ચેતનતા એ ઇન્દ્રિયોને વિષય સાથે સંયોગ કરાવે છે. પણ ચેતનતા કોની છે? ચેતનતા તો આપણી જ છે. અને એ ચેતનતાને કોણ હેન્ડલ કરી રહ્યું છે? તો આપણી બુદ્ધિ હેન્ડલ કરી રહી છે. ભ્રષ્ટ બુદ્ધિ થવાથી આપણે એ ચેતનતાને છોડી દઈએ છીએ. આપણા શરીરમાં આપણે એનું ગ્રહણ કરવાની ક્ષમતાઓને છોડી છૂટી મૂકી દઈએ છીએ અને પછી પાગલ થયેલા હાથીની જેમ જીવનનો નિર્વાહ કરીને જીવનને પતનની ખાઈ તરફ લઈ જઈ રહ્યા છીએ. સમજી લો કે આપ એક ડ્રાઇવિંગ કરી રહ્યા છો. જો ક્લચ, બ્રેક અને એક્સિલેટર ઉપર તમારો સંયમ નહીં હોય તો તમારી ગાડી ગમે ત્યાં અથડાઈને એક્સિડન્ટ થઈ શકે છે. એ જ રીતે મન, ઇન્દ્રિય અને વિષય સાથે તમારો સંપર્ક એટલો સરસ હોવો જરૂરી છે. અને એને કઈ દિશામાં લઈ જવું એ તમારી પૂર્વવૃત્ત એટલે કે નક્કી કરેલી દિશા નક્કી હોવી જ જોઈએ. બ્રહ્મચર્યનો અર્થ થાય છે કે બ્રહ્મમાં લીન રહેવું. બ્રહ્મ એટલે જે પરમ સત્ય છે તે, ઈશ્વરમાં લીન રહેવું, સુસંગતનું આચરણ કરવું. બ્રહ્મચર્ય એટલે મન, વચન અને શરીરથી કામ વાસનાઓનો ત્યાગ અને ઇન્દ્રિયો પર સંયમ રાખીને રહેવું. અને આના માટે કેટલાક નિયમોનું પાલન કરીશું તો ચોક્કસ આપણે કેટલાક સમય સુધી શરીરને, મનને આ દિશામાં ઢળી પડતા, રળી જતા અટકાવી શકીશું. સાત્વિક આહાર, મનને શાંત અને વિકાર રહિત કરી શકે તેવો સાત્વિક આહાર લેવો જોઈએ. ઉષ્ણ તીક્ષ્ણ આહાર લેવો જોઈએ નહીં. જેનાથી રજોગુણ અને પિત્ત વધે છે તેવો ખોરાક લેવો જોઈએ નહીં. કુસંગનો ત્યાગ. ખબર જ છે કે આ વ્યક્તિ પાસે આવા જ પ્રકારની વાતો છે. કામ, અશ્લીલતા અને નિયમો તોડવાની વાતો છે. તો એવા પરિબળો, એવા મિત્રો, એવા સાહિત્ય, એવા ચિત્ર, ચલચિત્ર અને સંગીતનો તમે ત્યાગ કરો. કારણ તમારે ચોક્કસ દિશા તરફ જવું છે. જગતની અંદર તો બીડી પીનારો વ્યક્તિ બીજા વ્યક્તિને કહેશે કરે બીડી પીને યાર કંઈ ના થાય. આ રીતના વ્યક્તિઓ એવા તમને કુસંગ કરવા માટે તૈયાર જ ટાંપીને બેઠેલા છે. પણ તમારે નિર્ણય કરવાનો છે કે આવા વ્યક્તિઓ પાસે જવું કે ના જવું.
તમારા વીર્યની રક્ષા કરો. શારીરિક ઉર્જાઓનો વ્યય કરશો નહીં. ખોટી રીતે એનો દુરુપયોગ કરશો નહીં. એનું રક્ષણ કરો. કારણ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર સાતમી ધાતુ ચરમ સીમાએ બને છે. અને દ્રષ્ટિનો સંયમ રાખો. સામેલા વ્યક્તિને વિકારો સાથે જોવા કરતા નિર્વિકાર ભાવે જુઓ. પરમપિતા ભગવાન સદાશિવે કહ્યું હતું કે હું નિરંજન નિરાકાર છું. તો તમે તમારા દ્રષ્ટિની અંદર શિવનું આવિર્ભાવ કરો. એ વ્યક્તિને નિરાકાર રીતે જુઓ, વિકાર સિવાયનો જુઓ. એનામાં રહેલી ઉણપો જોવાનો તમને ઠેકો આપ્યો નથી. નિર્વિકાર ભાવે, શુદ્ધ ભાવે, આત્મભાવે એની સાથે સંપર્ક કરો અને જરૂર પૂરતો જ સંપર્ક કરો. ઇન્દ્રિય નિગ્રહ, ખાવા, પીવા અને જોવાની ઇન્દ્રિયો પર, ખાસ કરીને બધી જ ઇન્દ્રિયો ઉપર વિચિત્ર વિષયથી દૂર રહેવા માટે નિગ્રહ કરવો, કંટ્રોલ રાખવો. એ પણ એક જરૂરી નિયમ છે. સત્સંગ, જ્ઞાની પુરુષ અથવા બ્રહ્મચારી પુરુષની સંગત કરવી એ જરૂરી છે. અને હંમેશા એવા જ વાતાવરણમાં રહેવું જેમાં આપણા મનને વિકારો સ્પર્શી ના શકે. મન, વચન અને કાયાની શુદ્ધિ. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મનમાં વિકાર કે કામ વાસનાનો વિચાર લાવવો નહીં. આ નિયમોનું પાલન કરીશું તો ચોક્કસપણે બ્રહ્મચર્યનું રક્ષણ થશે. બ્રહ્મચર્ય વિષય એટલો ગૂઢ છે. હવે પછીની વાત આપણે આવતા વિડીયોમાં કરીશું. મિત્રો, અહીંયા જે વાત રજૂ કરવામાં આવી છે એ અઘરી છે, પરંતુ અશક્ય નથી. તો હું માનીશ કે આ વાતોને તમે તમારા જીવનમાં ઉતારશો તો તમારા આરોગ્ય, આયુષ્ય અને ઐશ્વર્યમાં ઘણા ફેરફારો જોવા મળશે. જય ધન્વંતરી.